ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોસ્ટેટિકમાં આગળ વધીએ તો હવે આપણે ભણવાનું છે વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી. જો આ કોન્સેપ્ટમાં આગળ વધીએ એ પહેલાં આપણે સ્થિતિ ઉર્જા છે એ ગુરુત્વાકર્ષી ચેપ્ટર એટલે કે ગુરુત્વાકર્ષણમાં આપણે છે સ્ટડી આઉટ કર્યા હતા અને એને આધારે આપણે એવું કહી શકીએ કે સ્થિતિ ઉર્જા છે માત્ર સંરક્ષી બળો માટે જ લાગુ પાડી શકાય. સમજાય છે? તો કે સંરક્ષી બળો માટે જ વિદ્યુત સ્થિતિ ઉર્જા છે વ્યાખ્યાયિત કરી શકાય છે. તો સંરક્ષી બળો એટલે કે કહેવાય છે એને કન્ઝર્વેટિવ ફોર્સ. કેવા કહેવાય? કન્ઝર્વેટિવ. સંરક્ષીને ઇંગ્લિશમાં કહેવાય છે કન્ઝર્વેટિવ ફોર્સ. તો એના માટે આપણે ધોરણ 11માં જોયું હતું કે એફ સંરક્ષી બરાબર માઇનસ ડેલ્ટા યુના છેદમાં ડેલ્ટા એક્સ એટલે કે સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારનું સ્થાનાંતર જે પોઝિશન બદલાશે એની સાપેક્ષે જો વિકલન લેવામાં ગુણોત્તર લેવામાં આવે તો એ આપણને શું આપતું હોય છે? તો કે સંરક્ષી બળ વડે થતું કાર્ય આપતું હોય છે. તો આના ઉપરથી આપણે એમ લખી શકીએ ડેલ્ટા યુ ને જો સૂત્રનો કરતા બનાવીએ તો ડેલ્ટા યુ બરાબર શું થઈ જશે? ડેલ્ટા યુ બરાબર માઇનસ એફ કન્ઝર્વેટિવ ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો જો આ શું થઈ ગયું? બળ ઇન્ટુ સ્થાનાંતર. બળ ઇન્ટુ સ્થાનાંતર એટલે કાર્ય કહેવાય. તો આમને શું કહી શકીએ આપણે? ડેલ્ટા યુ બરાબર માઇનસ કાર્ય. પણ કાર્ય કેવું? તો કે સંરક્ષી બળ વડે થયેલું કાર્ય પણ કેવું આવશે? સંરક્ષી જ આવશે. તો આપણને એક સૂત્ર મળ્યું. શું મળ્યું? તો કે ડેલ્ટા યુ બરાબર માઇનસ ડબલ્યુ કન્ઝર્વેટિવ એટલે કે સંરક્ષી બળની જે સંરક્ષી બળ છે એની વિરુદ્ધમાં થયેલું કાર્ય છે સ્થિતિ ઉર્જા બરાબર હોય છે. તો કે સંરક્ષી બળની વિરુદ્ધમાં એ સ્ટેટમેન્ટ છે આપણે લખી નાખ્યું કે સંરક્ષી બળની વિરુદ્ધ થયેલ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ઓકે, ક્યાંથી? તો કે ધોરણ 11માં આપણે જોયું હતું અને ફરી પાછો એ કોન્સેપ્ટને આપણે તાજો કર્યો. શું કહ્યું? કે ડેલ્ટા યુ બરાબર માઇનસ ડબલ્યુ કન્ઝર્વેટિવ એટલે કે સંરક્ષી બળની વિરુદ્ધમાં તમે જે કાર્ય કરશો એ શેના તરીકે સંગ્રહ પામે છે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. પણ જો કોઈ કણ છે એનો વેગ અચળ રહેતો હોય એટલે કે પ્રવેગ રહિત ગતિ કરતો હોય, એનો પ્રવેગ હશે નહીં તો વેગ કેવો થઈ ગયો? અચળ. તો આ સ્વરૂપે જો એમનો વેગ અચળ રહેતો હોય તો ગતિ ઉર્જા કે બરાબર શું થશે? હાફ mv સ્ક્વેર. જો વેગ અચળ રહેતો હોય તો ગતિ ઉર્જા પણ અચળ થઈ ગઈ. તો ગતિ ઉર્જાનો ફેરફાર છે કેટલો આવવાનો છે? 0 આવવાનો છે. કે જો કોઈ પદાર્થ છે પ્રવેગ રહિત ગતિ કરતો હોય તો એનો વેગ છે કેવો રહેવાનો છે? અચળ. તાથી ગતિ ઉર્જાનો ફેરફાર છે શૂન્ય થાય છે એટલે કે ડેલ્ટા કે બરાબર 0. તો જો આપણે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર શું કહી શકીએ? તો કે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ડેલ્ટા ડબલ્યુ બરાબર માઇનસ ડેલ્ટા કે. ઓકે, કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર શું કહી શકીએ? ડબલ્યુ બરાબર માઇનસ ડેલ્ટા કે. આ ડબલ્યુ ને હું ડબલ્યુ નેટ કહું. ડબલ્યુ નેટ બરાબર માઇનસ ડેલ્ટા કે. ડબલ્યુ નેટ એટલે શું? કે કુલ કાર્ય. અને કુલ કાર્ય તો કે સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય એટલે કે ડબલ્યુ કન્ઝર્વેટિવ પ્લસ વિદ્યુત બળ છે એની વિરુદ્ધમાં થતું કાર્ય એટલે કે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય બરાબર ડેલ્ટા કે. અને ડેલ્ટા કે કેટલો છે? 0 છે. તો આ બેવ બરાબર કેટલું આવ્યું? 0 આવ્યું. તો આના બરાબર તમે એમ કહી શકો કે ડબલ્યુ એક્સટર્નલ બરાબર આને પ્લસ રાખો તો આ બાજુ આવશે એ કેવું થઈ જશે? માઇનસ ડબલ્યુ કન્ઝર્વેટિવ. તો કે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય છે એ સંરક્ષી બળ દ્વારા થતા કાર્યના ઋણ મૂલ્ય બરાબર હોય. બંને સમાન મૂલ્ય પણ દિશા પરસ્પર કેવી હશે? વિરુદ્ધ. એટલે કે સંરક્ષી બળ દ્વારા જે પણ કાર્ય થાય છે એટલું જ કાર્ય કોના દ્વારા થતું હશે? બાહ્ય બળ દ્વારા. પણ કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં થતું હશે. તો જુઓ આમની કિંમત, આ જે કિંમત છે એને અહીંયા મૂકીએ તો આપણે શું કહી શકીએ? તો કે ડેલ્ટા યુ બરાબર માઇનસ ડબલ્યુ કન્ઝર્વેટિવ બરાબર. અને માઇનસ ડબલ્યુ કન્ઝર્વેટિવ બરાબર શું કહી શકીએ આપણે? કાર્ય બાહ્ય બળ વડે. એટલે આ પણ એક રીતે આપણે છે કહી શકીએ છીએ કે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર છે એ
સંરક્ષી બળના વિરુદ્ધમાં સંગ્રહ પામતું કાર્ય છે અને બાહ્ય બળ દ્વારા થતું કાર્ય એ જ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર છે. એટલે આ વસ્તુ છે ખાસ નોટ ડાઉન કરીને રાખજો. ચાલો આગળ વધીએ. જો આપણે કુલ બળ લઈએ નેટ ફોર્સ, તો કુલ બળ એફ નેટ બરાબર તો કે સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય એફ કન્ઝર્વેટિવ પ્લસ બાહ્ય બળ દ્વારા થતું કાર્ય એફ એક્સટર્નલ. પરંતુ જો આપણે અહીંયા કેવી ચર્ચા કરી કે જો ગતિ પ્રવેગ રહિત હોય તો એનો પ્રવેગ કેટલો થઈ જશે? 0. પરંતુ પ્રવેગ રહિત ગતિ માટે એ બરાબર 0, તેથી એફ નેટ બરાબર 0. કુલ બળ પણ કેટલું થઈ જવાનું છે? 0. તો અહીંયા 0 મૂકો. 0 બરાબર એફ કન્ઝર્વેટિવ પ્લસ એફ એક્સટર્નલ. કન્ઝર્વેટિવ એટલે સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય અને બાહ્ય બળ દ્વારા થતું કાર્ય. એકને સામેની બાજુ લઈ જાઓ તો કેવું થઈ જવાનું છે? માઇનસ, તો કે એફ બાહ્ય બળ દ્વારા થતું કાર્ય એફ એક્સટર્નલ બરાબર માઇનસ એફ કન્ઝર્વેટિવ સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય. એટલે આ રીતે પણ આપણે સમજી શકીએ. એટલે અલગ અલગ 3 રીતો દ્વારા આપણે જોયું સ્થિતિ ઉર્જા છે કેવી રહેતી હોય છે. તો કે સંરક્ષી બળની વિરુદ્ધ થયેલું કાર્ય છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. અહીંયા પણ જોયું કે આ કાર્ય છે કેવું થઈ જાય છે? તો કે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય અને સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય સમાન મૂલ્ય, દિશા પરસ્પર વિરુદ્ધ છે. અને આ બળ દ્વારા પણ જોઈ શકીએ. આને ગુણ્યા સ્થાનાંતર કરી નાખો તો પણ તમને શું થઈ જતું હોય છે? કાર્ય મળતું હોય છે. બીજું આના માટે આપણે એમ કહી શકીએ કે આ સ્થિતિ ઉર્જાનો જે ફેરફાર આવે છે ડેલ્ટા યુ, એ સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે એ આપણે માત્ર, હું અહીંયા એક ભૂલ, સ્થિતિ ઉર્જાનો જે ફેરફાર છે એ ફેરફાર આપણે સંરક્ષી બળ માટે જ લાગુ પાડી શકીએ. કેના માટે? સંરક્ષી બળ માટે. જો સંરક્ષી બળ માટે જ સ્થિતિ ઉર્જાનો વ્યાખ્યાયિત કરી શકાય છે. કેમ સંરક્ષી બળ માટે? તે જો આવું ન થાય તો શું થશે કે જો સંરક્ષી બળ ન હોય તો એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય કોના પર આધાર રાખશે? માર્ગ પર. કોના પર આધાર રાખે છે? માર્ગ પર. આવા કિસ્સામાં એક જ બિંદુ પાસે સ્થિતિ ઉર્જાના અલગ અલગ મૂલ્યો મળે છે, જે શક્ય નથી. જો સમજીએ, ધારો કે આ બિંદુ A છે, અહીંથી તમે B બિંદુ સુધી જાઓ છો. પહેલા સંરક્ષી બળ માટે જોઈ લઈએ. ઓકે, તો એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા UA બરાબર 10 જૂલ છે. કેટલી છે? 10 જૂલ. તમે કોઈ એક માર્ગ આ પસંદ કરો છો અને તમે A થી B જાઓ છો. આ દરમિયાન કરવું પડતું કાર્ય છે, જે કાર્ય W એક્સટર્નલ છે, એ ધારો કે 3 જૂલ છે. કેટલું છે? 3 જૂલ. કોઈ વ્યક્તિ એમ કે સર મારે તો અહીંથી આ રીતે આવા માર્ગે થઈ અને B બિંદુએ જવું છે, તો આના માટે આ માર્ગે પણ જો સંરક્ષી બળ હશે, કેવું હશે? સંરક્ષી બળ. તો સંરક્ષી બળ વડે થતું કાર્ય છે એના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે, માર્ગ પર નહીં. તો આ કાર્ય પણ કેવું હશે? 3 જૂલ જ હશે. તેવી રીતે અહીંથી કોઈ આ રીતે આમ માર્ગે જઈને આવે તો આ કાર્ય પણ કેવું હશે? 3 જૂલ જેટલું જ હશે. તો દરેક વખતે કાર્ય કેવું આવ્યું છે? એક સમાન આવ્યું છે. આ કેસમાં જુઓ, આપણે આ જોયું જેવી રીતે ડેલ્ટા યુ બરાબર W એક્સટર્નલ, તો ડેલ્ટા યુ બરાબર W એક્સટર્નલ, તો ડેલ્ટા યુ બરાબર અંતિમ સ્થાન એટલે કે અંતિમ સ્થાને સ્થિતિ ઉર્જા UB માઇનસ પ્રારંભિક સ્થાને સ્થિતિ ઉર્જા UA બરાબર W એક્સટર્નલ. તમારે B બિંદુ પાસે સ્થિતિ ઉર્જા જોતી છે તો UB ને સૂત્રનો કરતા બનાવો. UB બરાબર W એક્સટર્નલ પ્લસ U ઓફ A. ઓકે, તો W એક્સટર્નલ કેટલું છે? 3 વત્તા સ્થિતિ ઉર્જા એ બિંદુ પાસે 10 બરાબર 13 જૂલ. તો તમે કોઈ પણ માર્ગે જાઓ, B બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કેટલી મળે છે? 13 જૂલ મળે છે. ઓકે, આ છે આપણે સંરક્ષી બળ માટે જોયું. પણ જો સંરક્ષી બળ નહીં હોય તોની વાત છે. તો જોજો, આ બિંદુ A છે,
ત્યાં સ્થિતિ ઉર્જા ફરી પાછી યુએ બરાબર 10 જૂલ છે, હું એવું ધારું છું. આ બિંદુ બી છે, અહીંયા સ્થિતિ ઉર્જા છે આપણે મેળવવી છે. જો સંરક્ષી બળ નહીં હોય તો અહીંથી આ માર્ગે જવા માટે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય એફ એક્સટર્નલ ધારો કે 2 જૂલ છે. અહીંથી આ રીતે આ માર્ગે જવા માટે કરવું પડતું કાર્ય ડબલ્યુ એક્સટર્નલ બરાબર ધારો કે 3 જૂલ છે. અને અહીંથી આ રીતે આ માર્ગે જવા માટે કરવું પડતું કાર્ય ધારો કે ડબલ્યુ એક્સટર્નલ બરાબર 4 જૂલ છે. તો ફરી પાછી વ્યાખ્યા ઉપરથી શું થશે? બી બિંદુ પાસે સ્થિતિ ઉર્જા સેમ સૂત્ર આવશે, યુ ઓફ બી બરાબર ડબલ્યુ એક્સટર્નલ પ્લસ યુ ઓફ એ, એટલે કે એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા. તો ત્રણેય બિંદુઓ પાસે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય છે એ અલગ અલગ છે. તો એની માટે બી બિંદુ પાસે સ્થિતિ ઉર્જા અનુક્રમે કેવી મળશે? યુબી બરાબર 13 જૂલ, 12 જૂલ, 14 જૂલ. તો જો એક જ બિંદુ પાસે બી બિંદુ પાસે સ્થિતિ ઉર્જાના કેવા મૂલ્ય મળ્યા? અલગ અલગ મૂલ્ય મળ્યા. તો આ મૂલ્ય છે ચોક્કસ રહેતા નથી, એટલે કે આ જે માહિતી મળે છે આપણને કેવી છે? ગેરમાર્ગે દોરે છે. ઓકે, એટલે કોઈ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા ત્યારે જ વ્યાખ્યાયિત કરી શકાય કે તે બિંદુ પાસે તેનું મૂલ્ય છે બદલાય નહીં. પરંતુ અહીંયા તો બી બિંદુ પાસે દરેક વખતે એનું મૂલ્ય શું થયા કરે છે? બદલાયા કરે છે. એથી કહી શકાય કે સંરક્ષી બળ માટે જ સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરી શકાય છે, બાકી નહીં. અહીંયા જોયું આ કેવું બળ હતું? આ સંરક્ષી બળ હતું અને આ સંરક્ષી બળ નહોતું, એના માટે છે આપણે વ્યાખ્યાયિત કરી. તેથી કહી શકાય કે માત્ર સંરક્ષી બળ માટે જ સ્થિતિ ઉર્જા છે વ્યાખ્યાયિત કરી શકાય. ચાલો આગળ વધીએ. સંરક્ષી બળ માટે તો કે સ્થિતિ ઉર્જાનું x ની સાપેક્ષે ખંડશ વિકલન, આને શું કહેવાય? ડેલ યુ અપોન ડેલ એક્સ. શું વચાય? ડેલ. જોજો ધ્યાન આપજો, આને શું વચાય? ડેલ. ડેલ યુ અપોન ડેલ એક્સ બરાબર સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતર x ની સાપેક્ષે ખંડશ વિકલન છે. એ ખંડશ વિકલન છે બળનો x ઘટક આપશે. તેવી રીતે બળનો y ઘટક મેળવવા માટે માઇનસ ડેલ યુ અપોન ડેલ વાય, બળનો z ઘટક મેળવવા માટે માઇનસ ડેલ યુ અપોન ડેલ ઝેડ. આમનું જે ડેલ ખંડશ વિકલન છે એ વિકલનની મત કરવાનું છે, પરંતુ અહીંયા શું છે? ખંડશ એટલે એક ભાગ એક પ્રકારનો અલગ આવે કે જેની સાપેક્ષે કરીએ છીએ એનું જ થાય, બાકી બધા કેવા થઈ જતા હોય છે? અચળ થઈ જતા હોય છે. ચાલો આગળ વધીએ. તો કે સંરક્ષી બળ કેવા? તો કે સંરક્ષી બળ જનરલી બે પ્રકારના જોવા મળે. એક તો અચળ હોઈ શકે અને બીજું છે ચલ બળ હોઈ શકે, એટલે કે બદલાતું હોય એવું હોઈ શકે. અચળ સંરક્ષી બળ કયું? તો કે વજન બળ. વજન બળ બદલાતું નથી. પણ જો ચલ બળની વાત કરીએ તો કુલમ બળ છે અને સ્પ્રિંગ બળ છે. કુલમ બળનું સૂત્ર શું? કે Q1 Q2 અપોન r². અંતરની સાથે કુલમ બળ છે બદલાશે. તેવી રીતે સ્પ્રિંગ બળ F બરાબર -k × x. x બદલાશે, બદલાઈ જશે. જ્યારે વજન બળ છે કેવું રહેવાનું છે? એઝ ઇટ ઇઝ. આપણે અહીંની જ વાત કરીએ પૃથ્વી પરની, તે અન્ય ગ્રહ પરની નહીં. તો આ રીતે સંરક્ષી બળમાં જો અચળ વાત કરીએ તો એ વજન બળ છે અને ચલ બળ માટે કુલમ બળ અને સ્પ્રિંગ બળ. તો આ માહિતી છે તમને ખ્યાલ આવી ગઈ હશે. વ્યવસ્થિત છે આમને લખી નાખો. પછી છે આપણે આગળ જોઈએ. જો આમાં શું જોયું આપણે? તો કે પહેલા તો સંરક્ષી બળ શું છે, એના માટે સ્થિતિ ઉર્જા કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય સંરક્ષી બળ દ્વારા, એની છે સંપૂર્ણ માહિતી છે આપણે અહીંયા મેળવી. પહેલા અમને નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. તો સ્થિતિ ઉર્જા U બરાબર x² + 2y + z³ જે જૂલ જેટલી હોય તો બિંદુ 1 2 3 મીટર પાસે કણ પર લાગતું બળ મેળવવાનું છે. જો સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમને આપી દીધું છે, આ અનુસાર સ્થિતિ ઉર્જા છે બદલાય છે, તો એ બિંદુના સ્થાન આપેલા છે ત્યાં લાગતું બળ મેળવવાનું છે. જો હમણાં જ આપણે જોઈ ગયા શું? તો કે સ્થિતિ ઉર્જા U બરાબર બળ F બરાબર ડેલ યુ અપોન ડેલ એક્સ, પણ ક્યારે? બળ fx હોય ત્યારે. તો જુઓ બળનો f ઘટક મેળવવા માટે
તમારે શું કરવાનું કે આ સ્થિતિ ઊર્જાનું x ની સાપેક્ષે વિકલન કરવાનું, પણ આ દરમિયાન y અને z ઘટકો છે એ શૂન્ય થઈ જશે. y અને z ઘટકો કેવા થઈ જશે? શૂન્ય, કેમ કે એને અચળ લેવાના હોય. તો જો x² નું x ની સાપેક્ષે વિકલન કેટલું થશે? 2x પ્લસ આ ઘટક 0 પ્લસ આ ઘટક 0 એટલે બળ આવ્યું 2x. સમજાય છે? ચાલો નેક્સ્ટ. તેવી રીતે બળનો y ઘટક Fy બરાબર, સોરી અહીંયા માઇનસ આવશે, માઇનસ del u upon del x માઇનસ del u upon del y. તો પહેલો ઘટક 0, 2y નું તો બે અચળ y નું y ની સાપેક્ષે 1 પ્લસ 0 બરાબર આ ઘટક થઈ જશે -2. ઓકે. તેવી રીતે બળનો z ઘટક f of z બરાબર માઇનસ del u upon del z. તેથી x0 y0 z ક્યુબ નું શું થશે? તો કે ઘાત આગળ પડશે 3, એક ઘાત ઓછી થાય z સ્ક્વેર. તો આમનું વિકલન આવ્યું 3z². ઓકે. તો આપણને બિંદુ 1 2 3 પાસે લાગતું બળ કીધું છે. તો કે Fnet બરાબર Fx i cap પ્લસ Fy j cap પ્લસ Fz k cap અનુસાર. ચાલો Fx માઇનસ 2x i cap પ્લસ Fy બરાબર શું છે? -2 j cap પ્લસ Fz બરાબર -3 z² k cap. ઓકે, અહીંયા માઇનસ આવશે હો ને. ચાલો હવે તમારે કયા બિંદુ પાસે? તો કે F કયા બિંદુ 1 2 3 પર લાગતું બળ? તો જ્યાં x દેખાય ત્યાં 1, y દેખાય ત્યાં 2 અને z દેખાય ત્યાં 3 મૂકો. ચાલો આમાં જુઓ, -2 x દેખાય ત્યાં 1 i cap, -2 અહીંયા y છે જ નહીં એટલે સીધું j cap, -3 z દેખાય ત્યાં 3 નો વર્ગ k cap. તો આ શું થઈ ગયું? -2 i cap -2 j cap, 3 નો વર્ગ 9, 9 તેરી 27 k cap. આ આવી ગયું બિંદુ 1 2 3 પર લાગતું બળ. બસ આ રીતે સિમ્પલ રીતે દ્વારા છે આપણે મેળવી શકીએ છીએ. શું કર્યું? ત્રણેયના XYZ ઘટકો મેળવી લીધા અને પછી એમનું સરવાળો કરી દીધો, સદિશ સરવાળો. આ રીતે છે મેળવી શકીએ. ચાલો આગળ જોઈએ. તો કે સંરક્ષી બળ F બરાબર 2xy³ i cap પ્લસ 3x² y² j cap ન્યૂટન વડે રજૂ કરી શકાય છે જો આ બળ ક્ષેત્રમાં ઉદ્ગમ બિંદુ પાસે સ્થિતિ ઊર્જા 10 જૂલ હોય. ઉદ્ગમ બિંદુ પાસે સ્થિતિ ઊર્જા કેટલી છે? 10 જૂલ. તો બિંદુ 1 2 પાસે સ્થિતિ ઊર્જા ગણો. તો જો ઉદ્ગમ બિંદુ પાસે એટલે કે પ્રારંભિક બિંદુ પાસે સ્થિતિ ઊર્જા 10 જૂલ અને એના સ્થાન સદિશ પ્રારંભિક બિંદુ 0 0 આવશે. અંતિમ બિંદુ પાસે સ્થિતિ ઊર્જા કેટલી છે ગણવાની છે. એના સ્થાન સદિશ કયા છે? 1 2 છે. ઓકે. તો હવે આપણે જાણીએ છીએ શું? તો કે સ્થિતિ ઊર્જા U બરાબર સ્થિતિ ઊર્જા ડેલ્ટા U બરાબર -W કન્ઝર્વેટિવ. ઓકે. અથવા તો આપણે એમ કહી શકીએ કે ડેલ્ટા U બરાબર del U બરાબર F * dx. આ બળનું આ સમગ્ર ઉપર હું શું લઈ લઉં? સંકલન લઈ લઉં તો પણ ચાલે. ચાલો એ સૂત્ર વાપરીએ. આપણે શું વાપરશું? તો કે બળ F બરાબર -del U upon del R. x ને બદલે હવે શું લઈ લીધું? r. ઓકે. તો જો del u ને સૂત્રનો કરતા બનાવો. del u બરાબર શું થઈ જશે? del u બરાબર -f dot dr. આમનું સમગ્ર માર્ગ ઉપર સંકલન લેતા સંકલન શું થશે? તો કે u બરાબર સંકલન del u બરાબર સંકલન -f dot dr. ઓકે. ચાલો પણ આ સંકલન ક્યાંથી લેવાનું? તો કે પ્રારંભિક સ્થાન ri થી r f સુધી. તો ri થી r f સુધી બળ છે તમારી પાસે. જો બળ કેટલું છે?
માઇનસની નિશાની આગળ કાઢી લઉં છું, સંકલન RI થી RF, અને RI RF ની વેલ્યુ પણ છે એટલે સીધી જ મૂકી દઈએ 0 0 1 2. બળ આપણી પાસે કયું છે તો કે બળ છે 2xy³ I કેપ પ્લસ 3x² y² j કેપ ઇન્ટુ dr. હવે આપણે સામાન્ય રીતે dx જાણીએ પણ dr શું થશે તો કે dr થશે dx I કેપ પ્લસ dy j કેપ. ઓકે, તો I કેપ ના ગુણાકાર થશે j કેપ ના. I ઇન્ટુ j 0 થઈ જાય, j ઇન્ટુ I 0 થઈ જાય. તો આમનો આની સાથે ગુણાકાર કરો તો શું થશે? સ્થિતિ ઉર્જા ડેલ્ટા યુ લઈ લઉં છું, ડેલ્ટા યુ બરાબર શું થશે તો કે માઇનસની નિશાની 0 0 લિમિટ આવશે 1 2, વિકલન આવું થશે 2xy³ ઇન્ટુ dx I ઇન્ટુ I એટલે 1 થઈ જશે પ્લસ 3x² y² dy. ચાલો આમનું વિકલન, આનું સંકલન શું થશે તો કે x ની સાપેક્ષે તો વિધેયની ઘાત વધે, ઘાત પડે છેદમાં, તો આ શું થઈ જશે માઇનસ. આમનું સંકલન થશે 2y² અચળ થઈ જશે, x ઇન્ટુ ડીએક્સનું થશે x²/2 પ્લસ આ 3x² અચળ થઈ જશે, y² ઇન્ટુ dy એટલે y ની એક ઘાત વધે, ઘાત પડે છેદમાં, અને લિમિટ આવી ગઈ 0 0 થી લઈ અને 1 2. ચાલો 2 2 કેન્સલ, 3 3 કેન્સલ. ઓકે, તો જો આ શું થઈ ગયું x² ઇન્ટુ, માફ કરજો અહીંયા y³ છે હો ને, y³. તો x² y³ કેટલી વખત કહેવાશે? 2 વાર. તો કે માઇનસ ડેલ્ટા યુ બરાબર માઇનસ 2 વખત x² y³ ની લિમિટ આવશે 0 0 1 2. ચાલો અપર લિમિટ મૂકો માઇનસ લોઅર લિમિટ, પણ અપર લિમિટ મૂકવાની જરૂર રહેતી નથી. ઓકે, સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય. તો શું થશે? અપર લિમિટ મૂકો, માઇનસની નિશાની 2, 1 નો વર્ગ 1, 2 નો ઘન કેટલો થઈ જશે 8, માઇનસ 0 થઈ જવાનું છે 0 સાથે કોઈ પણ ગુણાકારમાં. તો જો આ ડેલ્ટા યુ છે, ડેલ્ટા યુ એટલે અંતિમ સ્થાન કયું આવશે તો કે એ આપણે 1 2 બિંદુ પાસે થાય UF માઇનસ UI બરાબર માઇનસ કેટલા થશે તો કે 2 નો ઘન 8 ગુણ્યા 2 16, તેથી U ફાઇનલ બરાબર થશે માઇનસ 16 પ્લસ UI અને પ્લસ UI ઇનિશિયલ બરાબર કેટલા છે 10, તેથી UF બરાબર આવશે -6 જૂલ. F બિંદુ પાસે એટલે કે અંતિમ બિંદુ 1 2 પાસે સ્થિતિ ઉર્જા કેટલી છે -6 જૂલ જેટલી હશે. ઓકે, તો આ રીતે તમે ખંડસ્થ સંકલનનો ઉપયોગ કરીને પણ સ્થિતિ ઉર્જા છે મેળવી શકો છો. ચાલો અમને નોટ ડાઉન કરો, પછી આગળનો ટોપિક જોઈએ. ચાલો તો હવે આગળ વધીએ. તો હમણાં જ આપણે જે બંને દાખલાઓ જોયા સ્થિતિ ઉર્જા આધારિત, બંને દાખલાઓ છે સંરક્ષી બળ આપેલું હોય અને એના ઉપરથી સ્થિતિ ઉર્જા અથવા તો બળ કઈ રીતે મેળવવું એને આધારિત હતા. એ બંને દાખલાઓ છે તમારા રેફરન્સ માટે છે કે જ્યારે કંઈ કદાચ પણ કોઈ એક્ઝામમાં આવો કોઈ પ્રશ્ન પૂછાય તો એને કઈ રીતે સોલ્વ કરવો. ઓકે, ચાલો આગળ વધીએ. તો હવે આપણે ભણવાનું છે ટેક્સ્ટ બુકનો પહેલો પ્રશ્ન એટલે કે ચેપ્ટર નંબર 2 નું પહેલું પ્રશ્ન, અને એ છે વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવો. જો એમાં આગળ વધીએ તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q1 વિદ્યુત ભારને યામાક્સ પદ્ધતિના ઉદ્ગમ બિંદુ પર ફિક્સ કરેલું છે. અહીંયા તમે શું કરી દીધું? Q1 વિદ્યુત ભારને યામાક્સ પદ્ધતિના ઉદ્ગમ બિંદુ પર શું કરી દીધો છે? ફિક્સ એટલે કે ગોઠવી દીધો છે. આગળ વધીએ. આ Q1 વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં, તો જો આ Q1 વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો આ વિદ્યુત ક્ષેત્ર FE આ બાજુ હશે. ઓકે, તો
તો ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં Q2 વિદ્યુત ભારને R થી P લઈ જવો છે, એટલે વિદ્યુત ક્ષેત્રની કઈ બાજુ લઈ જવો છે? વિરુદ્ધ દિશામાં લઈ જવો છે. તો અહીંયા જો બંને વિદ્યુત ભારો હોવાથી R થી P સુધી લઈ જવા માટે કુલંબ બળ દ્વારા થતું કાર્ય, કોના દ્વારા? કુલંબ બળ દ્વારા, એટલે કે ઇલેક્ટ્રિક ફોર્સ દ્વારા થતું કાર્ય છે આપણે મેળવવાનું છે. તો વિદ્યુત બળ છે આ બીજું હશે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર પણ ધન વિદ્યુત ભારને કારણે એ તરફ બંને એક જ દિશામાં છે. અને જો તમે વિરુદ્ધ દિશામાં લઈ જાઓ છો તો તમે જે પણ બળ લગાડો છો એ કેવું હશે? F એક્સટર્નલ હશે, બાહ્ય બળ દ્વારા થતું કાર્ય હશે. ઓકે, ચાલો આગળ વધીએ. તો વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય એટલે કે F ઇલેક્ટ્રિકલ બરાબર શું આવશે? બળ ઇલેક્ટ્રિકલ ઇન્ટુ બળ ઇન્ટુ સ્થાનાંતર. એમનું શું લેવું પડે? સમગ્ર માર્ગ દરમિયાન સંકલન લેવું પડશે. તો કે આ બળ કઈ બાજુ છે? તો કે આ વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં, એટલે આ બળ છે એ કેવું લઈ શકીએ? તો કે બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં થતું હોવાથી આ જે ખૂણો આવશે એ કેટલાનો આવશે? 180 ડિગ્રીનો. બીજું તમે જુઓ ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? R થી P. તો અંતર પેલા R2 હતું, હવે ઘટે છે તો અંતર પણ ઘટે છે, એટલે dr છે તમારે કેવો લેવો પડશે? ઋણ. અને cos 180 બરાબર -1 માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ Fe ઇન્ટુ dr. ઓકે, એ વસ્તુ છે મેં અહીંયા લખેલી છે. શું થાય છે? તો કે અહીં R ઘટે છે અને cos 180 બરાબર -1 થતું હોવાથી ઋણ સંજ્ઞા શું થઈ જવાની છે? નાબૂદ થઈ જશે. તો Fe ઇન્ટુ dr. હવે વિદ્યુત બળ Fe બરાબર, ધારો કે આ બંને એકબીજાથી r અંતરે રહેલા છે તો કે k q1 q2 upon r² ઇન્ટુ dr. સંકલન ક્યાંથી ક્યાં સુધી? તો કે r થી લઈ અને p સુધી, r થી લઈ અને p સુધી. હવે r બરાબર આપણને ખબર છે એનું સ્થાન સદિશ r2 છે અને p નો સ્થાન સદિશ કયો છે? r1 છે. તો k q1 q2 અચળ થઈ જશે, r ની 2 ઘાત ઉપર જશે તો -2 નું સંકલન શું થશે? તો કે એક ઘાત વધે, ઘાત પડે છેદમાં એટલે -1 upon r થશે. લિમિટ આવી ગઈ r2 થી r1. હવે માઇનસ નિશાની હોય ત્યારે મેં તમને કીધું હતું શું કરવાનું? તો કે પહેલા લોઅર લિમિટ પછી અપર લિમિટ. તો પહેલા લોઅર લિમિટ મૂકો, k q1 q2 upon r2 માઇનસ k q1 q2 upon r1. હવે આ બળ તમે કોના બળ વડે મેળવ્યું? કુલંબીય બળ. અને કુલંબીય બળ કેવું છે? સંરક્ષી છે. હમણાં આપણે જોયું તો કે કુલંબીય બળ દ્વારા થતું કાર્ય બરાબર સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય, અને એ આપણે અહીંયા નોટ ડાઉન કર્યું. પરંતુ આપણે આગળ જોઈ ગયા તો કે કુલંબ બળ છે સંરક્ષી હોવાથી કુલંબ બળ વડે થતું કાર્ય સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારના ઋણ મૂલ્ય બરાબર હોય. હમણાં જ આપણે જોયું હતું તો કે ડેલ્ટા U બરાબર -W F ઇલેક્ટ્રિકલ. ઓકે, તો જો આ જે સ્થિતિ ઉર્જા છે એ કેવી લેવાની છે? ઋણ લઈએ તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર શું લેવાનો છે? તો કે અંતિમ કયા બિંદુ પર પહોંચો છો? P પર. પ્રારંભિક બિંદુ કયું છે? R. તો અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. આ માઇનસની નિશાની WFE એટલે આ પદ છે એ માઇનસની નિશાની લાગે તો પ્લસ વાળું પદ માઇનસ, માઇનસ વાળું પદ પ્લસ. તો આ પદને મેં અહીંયા પ્લસ કરીને લખી નાખ્યું. જો k q1 q2 upon r1 માઇનસ k q1 q2 upon r2. આ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય સ્વરૂપે નોંધી લીધો. પરંતુ સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્ય મેળવવા માટે આપણે શું કરવું પડે? તો કે કોઈ એક બિંદુ પાસે સ્થિતિ ઉર્જા જાણતા હોવા જોઈએ. જોજો, સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય મેળવવા માટે આપણે શું કરવું પડે? કોઈ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા જાણતા હોવા જોઈએ. આ માટે આપણે શું કરીએ? તો કે સૈદ્ધાંતિક રીતે અનંત અંતરે આ Q2 વિદ્યુતભાર ધારો કે અનંત અંતરે હોય તો અંતર R2 બરાબર કેટલું થઈ જશે? ઇન્ફાઇનાઇટ. જો R2 બરાબર ઇન્ફાઇનાઇટ થાય તો આ ટર્મ કેટલું થઈ ગયું? 0. જો આ ટર્મ 0 થઈ ગયું તો અનંત અંતરે એની સ્થિતિ ઉર્જા U of R બરાબર પણ કેટલી થઈ જશે? 0. તો એમ કહી શકીએ કે R2 બરાબર ઇન્ફાઇનાઇટ ત્યારે UR બરાબર 0. આ બેવની કિંમત આ સમીકરણમાં મૂકો. આ 0, આ ઇન્ફાઇનાઇટ છે એટલે આ પણ 0. તો U of P બરાબર આપણને શું મળ્યું? K Q1 Q2 upon R1. આ તમને P બિંદુ પાસે કોઈ વિદ્યુત ભાર ધારો કે અનંત અંતરે છે ત્યાંથી તમારે
આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, તો જો અનંત અંતરેથી વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરાવીને પી બિંદુએ લાવવા માટે કરવી જે સ્થિતિ ઉર્જા મળે છે, કેટલી મળે છે કે Q1 Q2 upon R1. અહીંયા સ્થિતિ ઉર્જા છે અદિશ રાશિ છે, ખાસ નોંધ લેવી. સ્થિતિ ઉર્જા કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બીજું, સ્થિતિ ઉર્જાનું જ્યારે દાખલા ગણતા હોય ત્યારે તમારે બંને વિદ્યુત ભારની સંજ્ઞા દર્શાવવી પડે, સંજ્ઞા સાથે લેવા પડે. શેના સાથે લેવા પડશે? સંજ્ઞા સાથે. ઓકે, તો આ આવી ગઈ સ્થિતિ ઉર્જા. આ સમીકરણ શું છે? તો કે આ સમીકરણ એકબીજાથી R1 અંતરે Q1 અને Q2 વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા છે. આ Q1 વિદ્યુત ભાર છે અને Q2 વિદ્યુત ભારને બાહ્ય બળ દ્વારા કાર્ય કરાવીને ક્યાં લાવ્યા? P બિંદુએ. તો એકબીજાથી R1 અંતરે આ તંત્રની સ્થિતિ ઉર્જા છે. યાદચ્છિક રીતે આપણે શું કરીએ છીએ? તો કે આ બંને વિદ્યુત ભારો Q1 અને Q2 ને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવીએ અને પછી એને બેનાથી R1 અંતરે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળે છે એવું કહેવાય. ફરી એકવાર જોજો, આ વિદ્યુત ભાર Q1 વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, અને તમે કોઈ બીજો Q2 વિદ્યુત ભાર લાવો છો એને તમારે આના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરાવીને આપેલા બિંદુએ લાવવી પડે. તો આ કાર્ય છે એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામતું હોય છે. તેથી વ્યાખ્યા આપણે શું કહી શકીએ? તો કે અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે વિદ્યુત ભારની તે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય છે. ક્યાંથી લાવવાના? તો કે Q1 વિદ્યુત ભાર, ધારો કે આ Q1 વિદ્યુત ભારને લાવવો છે તો એને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરીને લાવવાનો. શેની વિરુદ્ધ? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરીને આપેલા બિંદુએ લાવવા માટે જે પણ કાર્ય કરવું પડશે એ કાર્ય છે તે વિદ્યુત ભારની તે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણું ચેપ્ટર નંબર 2 નો પહેલો ટોપિક. જો ચેપ્ટર નંબર 2 નું તમે થિયરી વાંચો તો પહેલા 2-3 પેજ છે કે માત્ર વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવવા માટે એમનું લાંબુ લટક છે આપેલું છે. એના કરતાં બેટર છે કે તમે શું કરો કે આ ટોપિક જે અત્યારે ચલાવ્યા છે વ્યવસ્થિત કમ્પ્લીટ કરો અને પછી છે તમે એ ટેક્સ્ટ બુક રીડ કરો. ઓકે, ટેક્સ્ટ બુક છે ખાસ રીડ કરવાની છે. ટેક્સ્ટ બુક જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અન્ય કોઈ મટીરિયલ કરતાં ટેક્સ્ટ બુક છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોવાથી જેટલું પણ ભણાવું છું એ ટેક્સ્ટ બુકમાંથી પણ રીડ કરવાનું છે. અને ક્યાં મળી જશે? તમારે ચેપ્ટર નંબર 2 છે, ચેપ્ટર નંબર 2ના શરૂઆતના 2 થી 3 પેજમાં તમને આ કોન્સેપ્ટ છે એ મળી જશે, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. ઓકે, તો આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. બીજું કે સેકન્ડ ચેપ્ટર, જેવી રીતે પહેલા ચેપ્ટરનું હાર્ડ છે કુલંબ બળ હતું, કુલંબ બળથી જ આખા ચેપ્ટરમાં આગળ વધ્યા, તેવી રીતે બીજા ચેપ્ટર છે, બીજા ચેપ્ટરનું હાર્ડ છે વિદ્યુત સ્થિતિ ઉર્જા. અહીંથી ચેપ્ટર ચાલુ થાય છે અને ચેપ્ટરના આગળના કોન્સેપ્ટ છે આના રેફરન્સમાં જ લઈને આપણે ભણવાના છીએ. તેથી આ ટોપિક છે તમારે ખાસ તૈયાર કરવાનો છે અને જ્યાં પણ સમજ ના પડે ત્યાં એની ટાઈમ મને પૂછી લેજો. ઓકે, ચાલો નોટ ડાઉન કરો.